ન્યૂ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર, અત્યારે આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ એલ ન્યૂ જીતેન્દ્રગીરી ચેનલ ધાર્મિક છે. એમાં આવું કંઈ પણ દસનામ ગોસ્વામી સંબંધના છોકરાનું ગૌરવ હોય, કંઈ પણ હોય તો આપણે એ પણ મૂકીએ છીએ. તો આપણી સાથે અત્યારે કશ્યપગીરી છે. કશ્યપ, શું નામ છે તમારું? ગોસ્વામી કશ્યપગીરી જયંતિગીરી. ગોસ્વામી કશ્યપગીરી જયંતિગીરી. કેટલું ભણો છો તમે? હું 7મામાં આવ્યો. 7મામાં આવ્યા છો તમે? સરસ મજાની વાત છે. શું શોખ છે તમને? મને ક્રિકેટર બનવાનો શોખ છે. ક્રિકેટર બનવાનો શોખ છે? અરે વાહ, સરસ. ક્રિકેટર બનવું છે એમ ને? તો મિત્ર 7મું ભણે છે, ક્રિકેટર બનવાનો શોખ છે અને ગોસ્વામી છે, દસનામ સમાજનો બાળક છે. તો આજે આપણે વાત કરશું શું છે આજના નવીનમાં શું છે. તમે કંઈક આજે અમારે હાઈસ્કૂલ છે. જોશથી બોલો. અમારા આજે ઉનામાં હાઈસ્કૂલ છે ને, ત્યાં અમારે ફાઇનલમાં મેચ હતી મહુવા સામે ને ઉના સામે. અમે ઉનામાં મહુવા સામે છે ને, એ લોકો અહીંયા આવ્યા હતા. અમે મેચ જીતી ગયા છે. એટલે ઉના અને મહુવાની મેચ હતી, એમાં તમે મેચ જીતી ગયા છે. સરસ. ફાઇનલમાં તમે જીતી ગયા છે. સરસ સરસ. ફાઇનલમાં તમે જીતી ગયા છે એમ ને? પછી શું તમને મળ્યું? અમને ટ્રોફી મળી. એમથી ટ્રોફી મળી ને, હું કેપ્ટન છું એટલે મને કેપ્ટનસી માટે ટ્રોફી મળી. તમે કેપ્ટન છો? સરસ. ભાઈ કશ્યપગીરી બાપુ કેપ્ટન છે અને એને મળ્યું છે. અત્યાર સુધીમાં તમે હમણાં પહેલાં જણાવ્યું હતું મને કે કેટલી વાર તમે મળેલી છે અત્યાર સુધી? આ મારી ચોથી ટ્રોફી છે. ચોથી છે? સરસ. ક્રિકેટમાં તમને મળી? 4-4. મને નાનપણથી શોખ છે ક્રિકેટ રમવાનો. તમને નાનપણથી શોખ છે? સરસ. તો આગળનો શું પ્લાનિંગ છે? હજી આગળ ઈચ્છા ખરી એમ કે આગળ ક્રિકેટ રમતું ક્રિકેટર બનવું છે? ક્રિકેટર બનવું છે. તો બહુ સરસ મજાની મિત્ર વાત કરી છે કે ભાઈની આગળની પણ પ્લાનિંગ છે અને અત્યાર સુધીમાં 4 વાર આ રીતે જીતેલા છે. તો એ બદલ ખૂબ અમારા એલ ન્યૂ જીતેન્દ્રગીરી તરફથી ખૂબ શુભકામના. એલ ન્યૂ જીતેન્દ્રગીરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ઓમ નમો નારાયણ. જય દસનામ.